બુધવાર 1 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન પોષણયુક્ત આહાર બાઇબલ વાંચન રોમનોને પત્ર 8મો અધ્યાય 1 થી 6 કલમ વાંચીશું. એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે કામ તેને અશક્ય હતું તે દેવે કર્યું, એટલે પોતાના દીકરાને પાપી દેહની સમાનતામાં અને પાપાર્થાર્પણને માટે મોકલીને તેના દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી, જેથી આપણામાં એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે ચાલનારામાં નિયમની માંગણી પૂર્ણ થાય. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો ઉપર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો ઉપર મન લગાડે છે. દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. આમેન. છેવટે ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે, જો કોઈ સદ્ગુણ કે જો કોઈ પ્રશંસા હોય તો આ બાબતોના વિચાર કરો. ફિલિપીઓના પત્ર 4 અને 8. તમારા તબીબી પરીક્ષણો અને સ્કેન રિપોર્ટ જણાવે છે કે તમારી તબિયત બરાબર છે, પણ કેટલાક બીમારીના લક્ષણો ચાલુ રહ્યા. આખરે મારા ડોક્ટરે મને મારા આહારમાંથી મુક્ત ખોરાક દૂર કરવાની સલાહ આપી. આ ખોરાક આહારમાંથી દૂર કર્યાના એક જ અઠવાડિયામાં મારા લક્ષણો લગભગ જતા રહ્યા. મને નવાઈ લાગી કે મારા ખોરાકમાં ફેરફાર કરવાથી મારા સ્વાસ્થ્યમાં કેટલો મોટો ફરક પડ્યો છે. મારા જીવનના અન્ય ભાગોમાં પણ મેં આવું જ કંઈક બને છે. ટેલિવિઝન, મોબાઈલ અને મીડિયાનો પ્રભાવ મારા પર પડે છે. ખોટી બાબતો અને માહિતીને કારણે ચિંતા, મૂંઝવણ અને શંકાઓ વધે છે. પણ પવિત્ર શાસ્ત્ર, સારું સાહિત્ય, પવિત્ર વચનો પરના સંદેશાઓ અને દિવસની શરૂઆતમાં ધ અપર રૂમનું વાંચન કરવાથી મારા આત્માને પોષણ મળે છે અને મારા શારીરિક સ્વાસ્થ્ય પર પણ સારી અસર પડે છે. હવે હું તમે મારા જીવનના અન્ય ભાગોમાં પણ તેમ જ કરવાનું શીખી રહી છું, અને તેવું કરવાથી મારો વિશ્વાસ મજબૂત બન્યો છે. આજનો સુવિચાર. આજે હું પવિત્ર શાસ્ત્ર વાંચીને મારા આત્માને પોષણ આપીશ. મધ્યસ્થી. જે બાબતો મારા આત્માને પોષણ આપે છે તેને માટે આભાર. પ્રાર્થના. વાલા પ્રભુ, અમારા હૃદયો અને મનોને અમે સારી બાબતો આપી શકીએ તે માટે અમને મદદ કરો. તમારા પવિત્ર વચનોથી અમને પોષણ આપો કે જેથી અમે તમારા જેવા બની શકીએ. પ્રભુ ઈસુના નામમાં. આમેન.